ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 મેના રોજ પહેલીવાર ગુજરાતની મુલાકાત લેશે. પીએમ મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ, દાહોદ, ભુજમાં કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારે પીએમ મોદી વડોદરા આવનાર છે, જે એરપોર્ટ ખાતે તેમનું સન્માન અને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે. આ માટે વડોદરા મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમ મોદી ભુજમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુએ માહિતી આપતા જણાવ્યું કે આગામી 26મી મેના રોજ વડાપ્રધાન મોદી સવારે 10 વાગે વડોદરા એરપોર્ટ ખાતે આવવાના છે. ઓપરેશન સિંદૂરમાં ભારતે જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, તેને લઈને વડાપ્રધાનનું સન્માન અને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે. અંદાજિત 15 મિનિટનો કાર્યક્રમ રહેશે. મોટી સંખ્યામાં શહેરીજનો આ કાર્યક્રમમાં જોડાશે. વડાપ્રધાન દાહોદ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપતા છે, ત્યારે તેઓ વડોદરા એરપોર્ટ ખાતે પણ રોકાશે, જ્યાં તેમના સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ યોજાશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.